હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ના મેંદો ના તપકીર કે કોર્નફ્લોરના ઉપયોગ વગર એક સિક્રેટ સામગ્રી ઉમેરીને મસ્ત મજાની આલુ સેવ અને મિનિટોમાં તૈયાર કરીશું. આલુ સેવ બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવે છે અને એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે અને બિલકુલ તેલ પણ એબઝોર્બ નહીં કરે. તો ચલો મારી સાથે આજની મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા બજાર જેવી ટેસ્ટી આલુ સેવ બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની. પછી તેમાં આપણે 1 બાઉલ પાણી ગરમ મૂકીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 ટીસ્પૂન તેલનું મોણ એડ કરીશું અને મિક્સ કરીને પાણીને ઉકળવા દઈશું. પાણી ઉકળવા લાગે એટલે આપણે આલુ સેવમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરવાના છીએ, તે છે ઝીણો રવો. જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો જાડા રવાને મિક્સર જારમાં ક્રશ કરીને પણ લઈ શકો છો. હવે જે બાઉલ ભરીને પાણી લીધું તે જ બાઉલ ભરીને રવો લેવાનો છે. પાણી ઉકળે એટલે થોડો થોડો નાખતા જવાનું અને સ્પેચ્યુલાથી મિક્સ કરતા જવાનું. તમે જોઈ શકો છો ફક્ત 1 જ મિનિટમાં રવાએ બધું જ પાણી એબ્ઝોર્બ કરી લીધું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ગરમ પાણી સાથે આ રવાને 10 મિનિટ રાખીશું એટલે રવો સારી રીતના ફૂલી જશે. 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને આપણે આમાં 250 ગ્રામ બટેટાને મેં પહેલાં જ બાફીને ઠંડા કરી લીધા છે. તો મેં રવો પણ 250 ગ્રામ લીધો છે. તો 250 ગ્રામ રવાની સામે 250 ગ્રામ બટેટા લેવાના છે. તો બટેટાને આ રીતના ઝીણી ખમણીથી છીણવાના એટલે કોઈ બટેટાના ટુકડા ના રહે. બટેટા છીણાઈ જાય એટલે રવો અને બટેટાને સારી રીતના મસળીને મિક્સ કરી લઈએ. એટલે બટેટાનો દરેક કણ રવામાં સારી રીતના મિક્સ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું અને આવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. પછી થોડો મિક્સર હાથમાં લઈને તેનો આ રીતના લાંબો રોલ વાળી લઈએ અને પછી બાકીના લોટને ઢાંકીને રાખી દઈએ એટલે સુકાઈ પણ ના જાય અને એકદમ ઠંડો પણ ના થાય. હવે સેવ બનાવવા માટે મેં પિત્તળનો સંચો લીધો છે. તેમાં 2 સેવની ચકરી આવે છે, એક એકદમ ઝીણી અને એક થોડી જાડી સેવ પાડવાની. તો આપણે થોડા જાડા હોલવાળી સેવની ચકરી આવે ને તેમાં આપણે આલુ સેવ બનાવીશું, કારણ કે એકદમ ઝીણી આલુ સેવ કરીશું ને તો આલુ સેવ તેલ એબ્ઝોર્બ વધારે કરશે. હવે જાડી ચકરીને સંચામાં ફિટ કરીને ચકરીને અને સંચાને તેલથી ગ્રીસ કરી લઈએ અને પછી તેમાં લોટને એડ કરી દઈએ અને પછી સંચાને ફિટ કરી દઈએ. હવે આલુ સેવને તળવા મેં પહેલા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તેલને ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો તેલમાં એડ કરીએ તો લોટ તરત જ ઉપર આવે છે. તો બસ આવું મીડિયમ ગરમ તેલ થાય એટલે ગેસની ફ્લેમ હાઈ કરીને સંચાને ફેરવતા જઈને સેવને પાડી લઈએ. લોટ આપણો સરસ સોફ્ટ બાંધેલો છે એટલે સેવ એકદમ આસાનીથી પડે છે. સેવ તેલમાં સમાય એટલી પડી જાય એટલે સંચાને ઉપરથી ઊંધો ફેરવવાનો એટલે સેવ પડતી બંધ થઈ જશે. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની સેવ પાડો ત્યારે અને પછી સેવ પડી જાય પછી મીડિયમ ફ્લેમ કરી બબલ્સ થોડા ઓછા થાય એટલે સેવની સાઈડ ચેન્જ કરી દેવાની. પછી ધીમી આંચ પર 1-2 મિનિટ માટે હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાની. આ સેવને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે. ફક્ત 2 જ મિનિટમાં સેવ તળાઈને ક્રિસ્પી બની ગઈ છે. તો હવે સેવને પ્લેટમાં લઈ લઈએ. તો બસ આ જ રીતના બધી સેવને પાડી લઈએ અને થોડા બબલ્સ ઓછા થાય એટલે સાઈડ ચેન્જ કરીશું અને હલકો કલર ચેન્જ થાય સેવનો ત્યાં સુધી થવા દઈશું. તો બસ આપણી બધી જ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે.
તો હવે સેવની ઉપર સ્પ્રિંકલ કરવાનો ટેસ્ટી એવો મસાલો ફટાફટ તૈયાર કરી લઈએ. તો તેના માટે બાઉલમાં અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ચાટ મસાલો ને અડધી ચમચી મરી પાવડર એડ કરીને સારી રીતના બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. પછી તૈયાર થયેલા મસાલાને સેવમાં સ્પ્રિંકલ કરી દઈએ એટલે મસ્ત મજાનો ટેસ્ટ સેવમાં આવશે. સાંભળો છો ને સેવનો ક્રિસ્પી અવાજ? સેવ તમે જોઈ શકો છો આપણી સરસ મજાની ક્રિસ્પી થઈ છે. તો હવે તેને આપણે મીઠા લીમડાના પાનથી સજાવીશું. તમે જોઈ શકો છો બિલકુલ તેલ પણ એબઝોર્બ નથી કર્યું અને ટેસ્ટ તો લાજવાબ છે. આને તમે ડબ્બો ભરીને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો. તો ચોક્કસ મિત્રો એકવાર ટ્રાય કરજો. તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. અને આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો જેથી તે લોકો પણ આનો લાભ લઈ શકે. બસ ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.